દેશની મહિલા કરતી સૌની રક્ષા, ભ્રૂણ હત્યાને બંધ કરીને શક્તિનું ગુજરાત બને રે. કિસાન વિકસે, વંચિત વિકસે, સૌની સાથે સૌ કોઈ વિકસે. વિકાસ દિવસ રાત, આ છે ગતિશીલ ગુજરાત. આ છે જોરદાર રજૂઆત, આ છે ગતિશીલ ગુજરાત, આ છે મહેનતની અવિરાત, આ છે ગતિશીલ ગુજરાત. વીજળી સૂર્ય કિરણથી જબકે જળની રેલમ છેલ છે સગળે. રસ્તા મકાન બંધો વિકસ્યા, ચેક ડેમ ને ખેત તલાવડી, રણને થંભાવીને ઊભા. શિક્ષણમાં અગ્રેસર સૌથી, ટેકનોલોજીમાં અવ્વલ નંબર. આધુનિકતાથી ઝળકે છે ભૂમિ આરળિયાત. આ છે ગતિશીલ ગુજરાત, આ છે ગતિશીલ ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, ગતિશીલ ગુજરાતના આપણા આજના કાર્યક્રમમાં આપનું સહર્ષ સ્વાગત છે. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં પણ રાજ્યમાં યોજાઈ રહેલા કૃષિ મહોત્સવને સુંદર આવકાર મળી રહ્યો છે. નવા નવા સંશોધનોની જાણકારી, પશુઓની સારવાર અને કૃષિ સંબંધિત અનેક યોજનાઓના લાભની જાણકારી પૂરી પાડે છે કૃષિ મહોત્સવ. કૃષિ ક્ષેત્રે ગુજરાતે છેલ્લા દસકામાં સાધેલી પ્રગતિમાં કૃષિ મહોત્સવનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. મધ્ય ગુજરાતના લુણાવાડા ગામે 9 જિલ્લાઓના કૃષિ મહોત્સવનો મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે દબદબાભેર પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ ઉનાળાની ગરમીમાં પણ ઉપસ્થિત લોકોને અભિનંદન પાઠવ્યા હતા. દિવસો 43 અંશ કરતા પણ વધારે ગરમી ગુજરાત સહિત પૂરા દેશભરમાં પડી રહી છે. એવા સંજોગોમાં પણ આજ કૃષિ મેળાના આયોજનમાં મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત છો, એટલા માટે આપ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પશુઓની સેવા કરનારા તબીબોને અભિનંદન આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે હું આ પ્રસંગે આવી છું ત્યારે ડોક્ટરોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપે જે સેવા કરી રહ્યા છો એ માનવીની સેવા કરતા પણ વધારે સારી સેવા કરી રહ્યા છો. અને જેમ આપણે ભગવાનની પૂજા કરીએ છીએ એના કરતા વધારે આની અંદરથી આપણને પુણ્ય પ્રાપ્ત થવાનું છે. અને પશુ સેવા એ જ પ્રભુ સેવા છે એમાં હું માનું છું. અને એટલા માટે આવું એક સરાહનીય કાર્ય જ્યારે રાજ્ય સરકારના દ્વારા થઈ રહ્યું છે ત્યારે આવા વધુને વધુ કેમ્પ કરીને આપણા અબોલ પશુઓને સારવાર કરી અને એમનો પ્રેમ સંપાદન કરીએ એ જ મારી અભ્યર્થના છે અને એ જ મારો અને આપણી સરકારનો સંકલ્પ છે. મુખ્યમંત્રીશ્રીએ આ વર્ષે યોજાઈ રહેલા કૃષિ મેળાની વિશેષતાઓનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે મેં અમારા વિભાગને આજે સૂચન કર્યું છે. આખા રાજ્યની અંદર જિલ્લા પંચાયત સીટ ઉપર આ વખતે કૃષિ મેળાનું આયોજન થયું છે. એની પાછળ બે પ્રકારની અમારી ભાવનાઓ હતી. એક તો જિલ્લા કક્ષાએ ન કરતા આપણે જિલ્લા પંચાયત સીટ ઉપર અને એક દિવસનો ન કરતા 2 દિવસનો આવો કૃષિ મેળાનું આયોજન કરીએ અને એમાં આપણે જે સંશોધનો થયા છે એ સંશોધનના બીજ એ પણ ત્યાં મૂકીએ. સસ્તા ભાવે સર્ટિફિકેશન થયેલું બીજ જે લેબોરેટરીની અંદર કૃષિ યુનિવર્સિટીઓએ જે બીજનું સંશોધન કર્યું છે અને છેલ્લામાં છેલ્લી લેટેસ્ટ જે સીડ છે, બીજ છે એ ત્યાં મૂકવામાં આવ્યા છે. અને જે કિસાનને આમાંથી જે બીજ લઈ જવું હોય એ ત્યાં ખરીદશે તો એને પણ ત્યાં કમિશન આપવામાં આવે છે. બજારમાં જે બીજ મળશે એ કદાચ ભેળસેળ વાળું મળશે, ઊંચા ભાવે પ્રાપ્ત થશે અથવા સસ્તા ભાવે મળશે પણ બીજ વાવ્યા પછી એ નકામું થઈ જશે. આખો પાક નિષ્ફળ જતો હોય છે એની વાત પણ તમે અમને કરતા હો છો અને એટલા માટે એ બાબતો પણ ત્યાં મૂકવામાં આવી છે. બીજી બાજુએ દવાઓ પણ ત્યાં મૂકવામાં આવી છે, એ પણ તમે સસ્તા ભાવે લઈ શકો છો. ત્રીજી બાજુએ એવી વસ્તુઓ ત્યાં મૂકવામાં આવી છે કે યાંત્રિક સાધનો, આ સાધનો પણ ત્યાં મૂકવામાં આવ્યા છે જેની સબસિડી રાજ્ય સરકાર આપી રહી છે. જે અહીં અનેક ખેડૂતોને આપણે આપી સબસિડી,
તો ત્યાં પણ તમને સબસિડી મળે છે. તમે કોઈ સાધન ત્યાંથી ખરીદશો તો એના કરતાં વધારે કમિશન પણ ત્યાંથી આપવામાં આવશે. તેથી સીધું જ સાધન તમે ત્યાંથી ખરીદી શકો છો. આ બે વિશેષ બાબતો આ વખતના કૃષિ મેળાની અંદર આપણે ઉપયોગ કર્યો છે. તો મારી વિનંતી છે કિસાન ભાઈ બહેનોને કે જિલ્લા પંચાયત સીટ ઉપર પણ જે કૃષિ મેળાઓનું આયોજન થયું છે એની પણ મુલાકાત લેવી જોઈએ. આ તમારા માટે છે, તમારા ખેડૂતો જે કામ આપણે કરીએ છીએ એના માટે છે. કન્યા કેળવણીને વેગ આપવા હાથ ધરવામાં આવેલા કન્યા કેળવણી અભિયાનની વિગતો મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. એક પ્રણાલિકા નરેન્દ્રભાઈએ પણ ઊભી કરી હતી કે અમને જે ભેટ સોગાદો પ્રાપ્ત થાય એ ભેટ સોગાદો આજ સુધી કોઈ જમા નહોતું કરાવતું. સરકારમાં સૌના ઘરે જતી હતી, ઘરમાં શોભા વધારતી હતી, કોકને આવેલા ગેસ્ટને પણ કોઈ આપતું હશે. પણ નરેન્દ્રભાઈએ જે પરંપરા જાળવી હતી એ પરંપરા મેં પણ જાળવી રાખી છે. ને મને જે ભેટ સોગાદો પ્રાપ્ત થાય છે એ તમામ ભેટ સોગાદો એ બધી જ સરકારના તોષાખાનાની અંદર જમા થાય છે અને તોષાખાનામાં જમા થયા પછી એની જાહેર હરાજી થાય છે. જાહેર હરાજીમાંથી જે રકમ પ્રાપ્ત થાય એ રકમ કન્યાઓના શિક્ષણ પાછળ વપરાય છે મિત્રો. અને આજે આ બધાએ જે કિંમતી ચીજો આપી છે એ કિંમતી ચીજો કોઈને આપવાનું મન ન થાય મિત્રો. અને તેમ છતાં પણ આ બધી જ રકમ, બધી જ ભેટ સોગાદો એ રાજ્ય સરકારના તોષાખાનામાં જમા થઈ જશે અને એની જાહેર હરાજી થશે અને જાહેર હરાજીમાંથી મળેલી રકમ એ રાજ્યના બાળકોના શિક્ષણ પાછળ એ વપરાવાની છે. તેઓએ બે નવી યુનિવર્સિટીઓ સ્થાપવાના નિર્ણયની જાણકારી આપતા કહ્યું હતું કે આ વખતે વિશેષ કરીને શિક્ષણ ક્ષેત્રે અને આરોગ્ય ક્ષેત્રે વધારે 4 યુનિવર્સિટીઓ બનાવવાનો નિર્ણય પણ રાજ્ય સરકારે કર્યો. તમારી બધાની માંગણી હતી, દાહોદ હોય કે પંચમહાલ હોય, જ્યારે શિક્ષણ મંત્રી હતી ત્યારે આ બધી જ ફરિયાદો અમારી પાસે આવતી હતી કે અમારે દાહોદથી ફોર્મ ભરવા માટે છે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ આવવું પડે. અને એટલા માટે આ વર્ષે એક મહત્વનો નિર્ણય કર્યો કે એક યુનિવર્સિટી એ મધ્ય ગુજરાતની અંદર આપી અને એક યુનિવર્સિટી એ જૂનાગઢની અંદર આપી, જેથી કરીને નજીકની અંદર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે. અને આ બધી જ યુનિવર્સિટીઓ ધીરે ધીરે કરીને ઓનલાઈન એનું એડમિશન, ઓનલાઈન પરીક્ષાના રિઝલ્ટ અને મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજો હશે તો એનું એડમિશન પણ ઓનલાઈન કરવામાં આવશે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિને ક્યાંય પણ જવાની જરૂરિયાત ન પડે અને નવા એડમિશનો નવી યુનિવર્સિટીમાંથી શરૂ થશે. એ પ્રમાણનું કામકાજ અમારા શિક્ષણ મંત્રી અને એમની આખી ટીમ કરી રહી છે. એટલે આ બે નવી યુનિવર્સિટીઓ રાજ્ય સરકારે શિક્ષણનો વ્યાપ વધારવા માટે અને હાયર એજ્યુકેશનનો વ્યાપ વધારવા માટે આપણે આ શરૂઆત કરી છે. એનો લાભ આપણા વિદ્યાર્થીઓ લેશે. પબ્લિક હેલ્થ યુનિવર્સિટીની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ સમજાવી હતી. પબ્લિક હેલ્થ યુનિવર્સિટી આ એટલા માટે છે કે આપણે ત્યાં એ પરંપરાઓ છે, પદ્ધતિ છે. માદા પડો એટલે હોસ્પિટલમાં જાઓ, માદા પડો એટલે હોસ્પિટલમાં જાઓ અને એટલે માંદગીનું પ્રમાણ વધતું જાય એટલે હોસ્પિટલો વધુ ને વધુ ઊભી થતી જાય, પીએસસી સીએસસી સેન્ટરો વધતા જાય અને નવા નવા આધુનિક સાધનો આપણે લાવતા જઈએ અને માનવની સેવા કરતા જઈએ. પણ હવે વિચાર એ કરવાની જરૂરિયાત છે કે માણસ માદો જ ન પડે એના માટેનો પ્રયાસ કરવો જોઈએ. અને આ બીમારી શા માટે આવે છે એ બધી આપણને ખબર છે કે બીમારી આવવા પાછળનું આટલું કારણ છે. તો બીમારી ન આવે એના પહેલા સમાજે શું કરવું જોઈએ, ગામડાઓએ શું કરવું જોઈએ, પરિવારે શું કરવું જોઈએ, સમાજે શું કરવું જોઈએ, એ બધાની જાગૃતિનું કામ આ પબ્લિક હેલ્થ યુનિવર્સિટી કરવા જવાની છે. એ ગામડે ગામડે આવશે, યુવાનોને સમજાવશે, બહેનોને સમજાવશે. એમાંનું આ પહેલું કામ એટલે ટોયલેટ બનાવવાનું કામ જે આપણે 1 વર્ષથી શરૂ કર્યું છે એવું છે. કારણ એ જ પહેલું રોગોનું મૂળ છે. હવા, પાણી અને ખોરાક એ રોગોનું મૂળ છે મિત્રો. અને એટલા માટે આ ત્રણેય બાબતોને આપણે જો શુદ્ધિકરણ તરફ જઈએ તો પછી રોગોનું પ્રમાણ ઘટે અને રોગોનું પ્રમાણ ઘટે તો સ્વાસ્થ્ય સારું રહે, પૈસા ઓછા વપરાય,
બચત થાય તો ઘરમાં કંઈક સારું શિક્ષણ આવે, સંસ્કાર આવે, એ આપણને ખબર છે. અને એટલા માટે પબ્લિક હેલ્થ યુનિવર્સિટીની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ. બિલ પાસ થયું છે. હવે ધીરે ધીરે કરીને એની અવેરનેસ, જાગૃતિ લાવવા માટેનો પ્રયાસ કરીશું. મધ્ય ગુજરાતના વિવિધ સંગઠનો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરાયું હતું. પ્રગતિશીલ ખેડૂતોને આત્મા એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ પશુ આરોગ્ય મેળાને ખુલ્લો મૂક્યો હતો. મંત્રીમંડળના સદસ્યશ્રીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ અને ખેડૂત પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ મહોત્સવ 2015 અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોનના કૃષિ મહોત્સવને શિહોર ખાતે મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ખુલ્લો મૂક્યો હતો. એગ્રો આઈટીઆઈ અને બલરામ હોસ્ટેલના બિલ્ડિંગનું ઉદ્ઘાટન પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ પશુ સારવાર અંગે જણાવ્યું હતું કે 7,000 જેટલા પશુઓ પશુપાલક ભાઈ બહેનો લઈને આવ્યા છે. આ એટલા માટે લઈને આવ્યા છે કે એમના પશુઓમાં કોઈ ને કોઈ બીમારી છે અને કોઈ ને કોઈ બીમારી હોવાને કારણે અહીં એના ઓપરેશનનો એક પણ રૂપિયો લીધા વગર થઈ રહ્યા છે. પશુ મેળાની અંદર બધા ખેડૂતો પોતાના પશુઓ લઈને આવે ત્યારે લગભગ 161 પ્રકારના રોગો પશુઓને થતા હતા. ધીરે ધીરે કરીને રોગો ઉપર નિયંત્રણ લાવવાનો અભિયાન રાજ્ય સરકારે શરૂ કર્યું. એની દવાઓ આપવાની શરૂ કરી અને એક કરતા આજે 8 વર્ષના અંતે આપણે ગૌરવપૂર્વક કહી શકીએ છીએ કે 161 રોગોમાંથી આજે માત્ર 35 જેટલા રોગો પશુઓને થાય છે. બાકીના બધા જ રોગો નામશેષ થઈ ગયા છે. મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે ખેડૂતલક્ષી યોજનાઓની સીડી અને સાહિત્યનું વિમોચન પણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીને જિલ્લાની અગ્રગણ્ય સંસ્થાઓ દ્વારા અભિવાદન કરીને સ્વચ્છતા નિધિ અને કન્યા કેળવણી નિધિમાં યોગદાન માટેના ચેકો અર્પણ કરાયા હતા. ભાવનગર જિલ્લા પ્રભારી અને નાણાં તથા ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ, કૃષિ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરિયા, રાજ્ય કૃષિ મંત્રી શ્રી જશાભાઈ બારડ, રાજ્યમંત્રી શ્રી પરસોત્તમ સોલંકી, સાંસદો, પદાધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ અને કૃષિકારોના પરિવારો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, ગતિશીલ ગુજરાતની આપણી આજની આ સફરમાં હવે જોઈ લઈએ એક સંદેશ. गुजरात की आंखों का तारा है सापुतारा. इस हिल स्टेशन पर बात करने के लिए कोई नहीं है बादलों के सिवा. हम और आप तो यहां चंद दिन बिताएंगे. सुना है कि भगवान राम ने तो यहां पूरे 14 वर्ष बिताए थे. शबरी के पेड़ भी यहीं खाए थे. यहाँ के असली मालिक ये हैं. इनकी वारली पेंटिंग, इनका संगीत, इनका नागली का रोटला, बांस का अचार. कह रहे हैं खाओगे नहीं तो जाने नहीं देंगे. सापुतारा, यहाँ खुशबू है आदिम संस्कृति की, इंसान और प्रकृति के तालमेल की. यहाँ खुशबू है गुजरात की. अरे कब तक बैठे रहेंगे आप सीमेंट के मकान में? कुछ दिन तो गुजारो गुजरात में. ગુજરાતના વિકાસમાં સબળ નેતૃત્વ અને જનભાગીદારીનો સુભગ સમન્વય થયો છે. સતત ગતિશીલ ગુજરાતમાં વિકાસની વણથંભી યાત્રા ચાલુ છે. આવો નિહાળીએ આવી જ કેટલીક વિકાસની અને સાંસ્કૃતિક ચેતનાની ઘટનાઓને સમાચાર સારાંશમાં. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે દક્ષિણ ગુજરાતના બારડોલીના બાબેન ગામે સરદાર પટેલની 30 ફૂટ ઊંચી પ્રતિમાનું લોકાર્પણ કર્યું હતું. નર્મદા બંધના નિર્માણ સ્થળ કેવડિયા ખાતે નિર્માણાધીન સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ રૂપ આ પ્રતિમા બારડોલીમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે.
આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ સરદાર પટેલના જીવન અને કવન સાથે સંકળાયેલા સ્થળોની પ્રવાસન સર્કિટ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. રાજ્ય સરકારે એ પણ નિર્ણય કર્યો છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શન કરવા માટે જે કોઈ પ્રવાસીઓ આવે એ પ્રવાસીઓ જ્યાં પણ સરદાર સાહેબ ગયા, જ્યાં સરદાર સાહેબ જન્મ્યા, જ્યાં સરદાર સાહેબ ભણ્યા, જ્યાં સરદાર સાહેબે આઝાદીના આંદોલનો કર્યા, એ બધા જ સ્થળોને સરદાર સાહેબની એક સર્કિટ બનાવવાની છે અને એ સર્કિટની અંદર પણ બારડોલીનો સમાવેશ કરવામાં આવશે મિત્રો. અને એટલે વિશ્વભરના જે કોઈ પ્રવાસીઓ આવશે એ બારડોલીમાં પણ આવશે. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં ધીરે ધીરે કરીને વિકાસ થઈ રહ્યો છે. સરદાર સાહેબની દીર્ઘદ્રષ્ટિ કેવી હતી? આપણે એ દ્રષ્ટિએ જો વિચારીશું તો આપણને ભવિષ્યની અંદર કે વર્તમાનમાં કોઈ પ્રશ્ન ઉદ્ભવવાના નથી મિત્રો. અમદાવાદ શહેરના એકવારના મેયર સરદાર સાહેબ હતા. આજે આપ સૌએ અમદાવાદ જોયું હશે, પણ જ્યારે સરદાર સાહેબ અમદાવાદના મેયર હતા ત્યારે માત્ર અમદાવાદ બાબેન જેવડું હતું. બાજુમાં થઈને સાબરમતી નદી બંને કાંઠે વહેતી હતી, બારે માસ વહેતી હતી, આવવા જવાના કોઈ પુલ કે કશું જ નહોતું. અને ત્યારે સરદાર સાહેબ વિચાર કર્યો હતો કે આપણે અમદાવાદ ભવિષ્યની અંદર એટલું મોટું વિકસવાનું છે કે જેથી કરીને આવતા 50-60 વર્ષ સુધીમાં જે વિકાસ થાય એ વિકાસ કરવા માટે આપણે કંઈક આયોજન કરવા જોઈએ. આપ વિચાર કરો કેટલું લાંબુ ભવિષ્ય વિચારી શકતા હતા. શહેર હોય કે ગામડું હોય, 50 વર્ષ સુધી આપણે કામ કરી શકીએ અને લોકોને સગવડો પૂરી પાડી શકીએ, એ વિચાર આપણા પૂર્વજોના હતા જે દેશ હિત માટે અને જનહિત માટે કામ કરી રહ્યા છે મિત્રો. મુખ્યમંત્રીશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની નવી વેબસાઇટનું અને અ કેસ સ્ટડી બુકનું લોન્ચિંગ કર્યું હતું. મુખ્ય સચિવ શ્રી ડીજે પાંડિયને આવકાર પ્રવચન કર્યું હતું. ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે સુરત જિલ્લાના જંખવાવ ગામે સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ વાડી દ્વારા આયોજિત 9મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સમારોહમાં પ્રભુતામાં પગલાં પાડી લગ્ન ગ્રંથિથી જોડાયેલા 201 જેટલા યુગલોને આશીર્વાદ પાઠવી તેમના વૈવાહિક જીવન માટેની શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટની સરાહના કરી હતી. જે રીતે પોતાની દીકરીને ઘર આગળ મંડપ બાંધીને ઢોલ નગારા વગાડીને પરિવારજનોને આમંત્રણ આપીને લગ્ન કરાવીએ છીએ, એ જ રીતે આ સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ પણ એ જ રીતે જાણે પોતાની દીકરીઓને લગ્ન મંડપની અંદર તેડીને બધી જ વ્યવસ્થાઓ ઊભી કરીને પરણાવવાનું કામ કરે છે. હું માનું છું પણ એ કામ એ પુણ્યનું કામ છે. અને એટલે સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તેઓએ સમૂહ લગ્નને પ્રોત્સાહન આપનારા દાતાઓને અભિનંદન આપ્યા હતા. આ બધા જ કામની અંદર જનભાગીદારી એટલી જ મહત્વની હોય છે. સમાજના આગેવાનો, ફૂલ નહીં તો ફૂલની પાંખડી, અને જ્યારે કન્યા પરણતી હોય ત્યારે આપણે ત્યાં વર્ષોથી બધા રિવાજો હતા. ગામની કન્યા, પરિવારની કન્યા, એ આખા ગામની કન્યા બની જતી હતી. અને જ્યારે પણ એના લગ્ન મંડપમાં થતા હોય ત્યારે આખું એ ગામ આશીર્વાદ માટે આપે અને જેને જે કંઈ મળે તે એને ભેટ સોગાદમાં આપતા હતા. આ જ પરંપરાઓ અને આ જ સંસ્કૃતિ વર્ષોના વર્ષોથી આપણે ત્યાં ચાલી આવે છે. કોકની પાસે વધારે છે, કોકની પાસે ઓછું છે. વધારે હોય ત્યાં બીજાને આપે
અને એક સાથે મળીને આવા એક પ્રજાના કાર્યો સંપન્ન થાય એવો એક ભાવ જ્યારે બધા દાતાઓએ પ્રગટાવ્યો છે ત્યારે સૌ દાતાશ્રીઓને પણ હું અભિનંદન આપું છું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી ગણપતસિંહ વસાવાએ તેમના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે સમાજ સમયની સાથે તાલ મિલાવશે તો અલ્પ વિકસિતમાંથી સુવિકસિત તરફ આગળ વધશે. આ પ્રસંગે કેન્દ્રીય આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યમંત્રી શ્રી મનસુખભાઈ વસાવા, નાણાં અને ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ, ભાજપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, ગુજરાત પ્રદેશ ભાજપાના પ્રમુખ શ્રી પરમ પૂજ્ય મહંત શ્રી પ્રીતમદાસજી તથા વિવિધ ક્ષેત્રના મહાનુભાવો સમૂહ લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે વાંસદા તાલુકાના પીપલખેડ ગામે સહભાગી વન વ્યવસ્થા સખી મંડળની બહેનો સાથે સીધો સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ જુદી જુદી યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કર્યું હતું. વન અને પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઈ પટેલ, ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે સુરત જિલ્લાના માંડવી તાલુકાના વિસડાલિયા ગામે વન સમિતિના હોદ્દેદારોને રોકડ સહાય આપવામાં આવી હતી અને સખી મંડળોનું તથા વનકર્મીઓનું સન્માન કરાયું હતું. આદિવાસી મહિલાઓ સાથે મુખ્યમંત્રીશ્રી સંવાદ સેતુ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ, સિકલ સેલ કાર્ડ અને સખી મંડળોને રોકડ સહાયના ચેકો આ અવસરે અર્પણ કરાયા હતા. રાજ્યકક્ષાના મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, પદાધિકારીઓ, અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે સુરતની મુલાકાત દરમિયાન સુરતના નારી સંરક્ષણ ગૃહમાં ઉછરેલી દીકરીઓના લગ્ન અને આશીર્વાદ સમારોહ પ્રસંગે ઉપસ્થિત રહીને નવયુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા. તેઓએ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સહાયનું વિતરણ કર્યું હતું. મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી શ્રીમતી વસુબેન ત્રિવેદી, સાંસદો, ધારાસભ્યો, પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, આપણા આજના કાર્યક્રમનો સમય થાય છે અહીંયા પૂરો. ફરી મળીશું ગતિશીલ ગુજરાતના આવતા અંકમાં આવતા સપ્તાહે આ જ સમયે આ જ સ્થળે.